હેલો ગાઈસ, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને એ બધા મજામાં જ હોય. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે અને હવે આપણે જઈએ ઓફિસ તરફ. અને આજે જોઈએ ઓફિસે કેવું કામ છે, તો હું તમને આગળ બધું બતાવીશ. તો તમને બધાને પણ જય શ્રી કૃષ્ણ. હવે સુરતની અંદર છે ને ઠંડીનો માહોલ ચાલુ થયો હોય ને એવું લાગે છે, કેમ કે હવે ઘણા લોકો હે ને સ્વેટર પહેરીને ધંધે જાય છે, એટલે એવું લાગે છે. તો ફાઇનલ હવે આપણે ઓફિસે પૂગી ગયા છીએ અને કોમ્પ્યુટરને એવું ચાલુ કરી દીધું બધું. અને હવે આજે જોઈએ કેવો કસ્ટમરનો લોડ રહી છે, કેમ કે કામ તો બહુ એટલું બધું ઓલમોસ્ટ હતું, એ બધું કાલે પતાવી દીધું હતું. આજે બહુ એવું બધું કામ છે નહીં, 2-3 ડિઝાઇન છે બનાવવાની, એ તો હમણાં બની જાય અને પછી જોઈએ કાંઈ નવું કામ આવે તો. બાકી એક બોમ્બેની પાર્ટી છે એનું આપણે આજે કામ સાવ ક્લિયર કરી દેવાનું છે આજેનું. તો એની પણ 3-4 ડિઝાઇન છે, તો એ આપણે આજે બધી ડિઝાઇન પૂરી કરી દેવાની છે આજે, કેમ કે એ લોકોને ટાઈમ આપેલો હતો આપણે કે 12-13 તારીખ સુધીમાં આપી દેવું. તો આજે 12 તારીખ થઈ ગઈ. જોઈએ આજે બોમ્બેનો માલ નીકળશે તો આજે આપી દેવાનો, નકર પછી કાલે તો ફાઇનલ જ છે. બોમ્બેનો માલ કાલે પૂરો કરવો જ જોશે. એટલે જોઈએ આજે કેટલું કામ નીકળે છે. જો કસ્ટમરનો અહીંયાના સુરતના કસ્ટમરનો બહુ લોડ નહીં રહે ને, તો બોમ્બેનું બધું કામ ક્લિયર થઈ જાય આજે. નકર પછી કાલે તો ફાઇનલ જ છે, કારણ કેમ કે કાલે એને ટાઈમ આપેલો હતો, એટલે પછી કાલે તો એને આપવું જ પડે કામ. એટલે આજે બધું પૂરું કરી દેવાનું છે અને કાલે એનું પાર્સલ કરીને બોમ્બે મોકલી દેવાનું છે આપણે. તો ફાઇનલ હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જમવાનું લેવા જવાનું છે. તો આજે જમવામાં છે સ્વામિનારાયણની ખીચડી ખાવાની છે, એટલે બહુ ફેમસ છે, બધા કહે છે. તો આજે જોઈએ સ્વામિનારાયણની ખીચડી કેવી બનાવે છે, ત્યાં જઈને એને ખીચડી લઈ આવું. જો સ્વામિનારાયણની ખીચડી પૂગી ગયો છું લેવા માટે. જો હું તમને બતાવું સ્વામિનારાયણની ખીચડી કઈ છે નહીં, તો છે એને ખીચડી મળશે બહુ. તમારે કોઈને આવવું હોય ને તો અહીં આવી જાજો, કાપોદ્રા પોલીસ સ્ટેશનની પાછળ. જેમને પણ આ ગલીનું નામ ખબર હોય ને એ કોમેન્ટ કરજો કોમેન્ટમાં. અત્યારે લગ્નની સિઝન ફૂલ હાલે છે, તો આ ગલીમાં એને ફૂલ ટ્રાફિક હોય. તો જેમને પણ ખબર હોય ને કે આ કઈ ગલી છે, એ બધા લોકો એને કોમેન્ટમાં કહેજો કે આ કઈ ગલી છે ને. જોવો તમે કોમેન્ટ કરો આ કઈ ગલી છે. ફૂલ જ ટ્રાફિક હોય અત્યારે અહીંયા. જોવો જેને પણ ખબર હોય ને એ કોમેન્ટ કરજો આ કઈ ગલી છે ને એ. જોવો તમે ફૂલ ટ્રાફિક હોય અહીંયા. ચાલો હવે ખીચડીની જમાવટ કરી અને જમી લઈએ. બપોરનું આજનું મેનુ છે ખીચડી. હા, જો આ બાજુ ભૂંગળા ખીચડી જ લઈને આવ્યો. જો આમાં ખીચડી છે, આ છે કઢી, અને આની અંદર છે ખીચડી. સ્વામિનારાયણ ખીચડીઓ. હા હા, એમાં કઈ ઘટે જ નહીં ભાઈ ખીચડીમાં. તો ચાલો જમી લઈએ, પછી થોડી વાર આરામ કરીએ અને પછી કામ સારું કરીએ. આપણે નવી ઓફિસ ચાલુ કરવાની છે ને, ત્યાં અત્યારે એ લોકો છે ને બેનર મારવા આવ્યા છે. તો જો હું તમને બતાવું બેનર અમારું. જો છે બાકી ઉપહાર હોટ ફિક્સ એક આ સાઈડનું બેનર છે. 2 બેનર મારવાના છે. એક બેનર અહીંયા મારવાનું છે, એક બેનર અહીં નીચે રહે. તમે કીધું હતું ને કે હું આ દુકાને બેઠો હોય ને તો મને છે ને અમારી દુકાનની બધી ખબર પડી જાય, કોણ ગ્રાહક આવે છે કોણ નથી આવતા નહીં, કેમ કે લોકેશન જ એ રીતનું પહોંચ્યું છે. આપણે જો હું તમને બોર્ડ માર્યું ને એ અહીંથી દેખાય છે મને. જો આપણે આ બોર્ડ માર્યું ને એ અહીંથી દેખાય છે.
આ દુકાને બેઠા હોય ને તો એ ખબર પડી જાય કે આપણી દુકાન કોણ ગ્રાહક આવે છે કોણ નથી આવતું. એટલે એ રીતે જ આપણે લોકેશનમાં દુકાન પહોંચી જાવ. બહુ મસ્ત દુકાન મળી ગઈ. થોડીક વાર ફ્રી હતો ને તો મિત્રનો કોલ આવ્યો હતો મને કે હાલ સોડા પીવા જાય તો અમે બે આવ્યા સોડા પીવા. આ રીમઝીમમાં સોડા પીવા આવ્યા. એ ભાઈ બનાવે છે પાઇનેપલનો ઓર્ડર દીધો સોડાનો. તો ફાઇનલ આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈએ ઘર બાજુ. જોઈએ આજે ક્યાં જવાનો પ્લાન છે એ તમને વ્લોગમાં હું બતાવીશ. આજે છે ને આપણે બાપુજીની ઘરે બેસવા જવાનું છે. આગળ ભાઈનો કોલ આવ્યો હતો તે બાપુજીની ઘરે બેસવા જવાનું છે તો આપણે જઈએ હવે બાપુજીની ઘરે બેસવા.